ફેશનના ગીત એવા લઈ આવ્યા છે આપણને એમ થાય કે આ વરરાજાના ગીત ગાઈને કહેते કે એક ઢીકો માર લેતે તો હાલ અને કાં તો વરરાજાને માંડવા મૂકીને વયું જવું જોઈએ કે આ સાંભળવા કરતાં નીકળે પણ નીકળે ક્યાંથી બિચારો માઇન્ડ 35 વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય એ કઠણ છે ભલે ને કાંઈ આપણા બાપનો શું થાય આપણું કામ થઈ ગયું લે બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા ની એક બે વાત કરું ઓલો ઘૂઘુન લગન છે એ બાકી છે મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું મોટી ઉંમરની માવુજી બેઠી છે ને તો એની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર એવા જૂના ગીત નહીં મળે આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું આપણે ડિસ્કો દાંડિયા પોગી ગયા ડિસ્કો ગરબાએ પોગી ગયા છે પાછા વળી જાજો ભલે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય ગયા છે એમાં ફેરફાર કાંઈ આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો હા કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોઈએ 360 દી માણા છીએ પાપ થાય ભૂલ થાય પણ 360 દીની ભૂલું કરેલા હોવ પણ 9 દિવસ નવદુર્ગાની હામાં આવી આવજો તમારા પાપના બાળીને ભૂકા જગદંબા કાઢ નાખશે સાહેબ 360 દી તપ કરવાની જરૂર નથી આપણામાં હા પૈણા એ જ મોટું તપ છે અરે બાપુ કેવું હવે તો આ બધા ભાગશાળી છે આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય કેવા લગ્ન કેવા મંડપ આવ્યા હે જવો તો ખરા રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમાકા 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 એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી હોય આપણે એમ કે સાહેબ આવ્યા છે કેવું કેવું અત્યારે સારું છે બેન્ડ વાજાને તાળીઓથી વધાવો સાહેબ આપણા ઢોલીડાઓને તાળીઓથી વધાવો કેવું સારું થવા મળ્યું કેવા ડેકોરેશન ભાઈ ફટાકડા એવા આવ્યા બાપુ ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય વેવાઈનું નામ લખાવું હોય તો ખુરદીન બધું કરી જાય પાછું આપણા કેટલી જમવાની આઈટમ બાપુ નામ નો આવડે ખાતા નો આવડે એવી વસ્તુ અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે મુંબઈ ઓહો ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય લાઈવ લાઈવ ગગી તને ના પડા હે ગગી નો દીકરો ધમા ગોટો વળી જાય પીરહીન વયા જાય તારી માં આપણે અહીંયા દુબળા ના પાડી જાય કે કેવું સરસ મેં કીધું ને ડિઝાઇન બદલવી જોઈએ ધાતુ નહીં સમય બદલવો જોઈએ સંસ્કાર નહીં અત્યારે થોડું ઘણું બધું બદલે છે એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા મને નામ એમ થયું કે ગલોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં આમ બેહીન જે ગીત ચાલુ કરેલ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ અમારા બાપનું શું જાય આ ગીત કહેવાય કા લાંબા ટાળે ચાલુ કરે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તારી કન્યા કુંવારી જ ભણતું કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય કઈ ફાફા ન જતો એ કોલેજ એ પ્રૌઢ શિક્ષણ કોલેજ નહીં હા હું ખરેખર મારા ભરતનો દીકરો છે ને નાનો તે રોતો હોય તો ઘડીક રોવા દો રોઈ લે પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોઈ તો હા પણ 18 વર્ષનો હોય બોબો કરતો તો ભૂંડો લાગે અત્યારે બાળક રમતો હોય તો કાનુડા જેવું લાગે રોતું હોય તોય સારું લાગે કેવું રૂડું લાગે છે હમણાં બાપુ એક જગ્યાએ બાળકનું જો જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે જન્મતા આવે રડે ખબર પડી જાય બહાર કે આવ્યું બાળક જન્મ થયો છે હા હાસ્ય સારું જ છે પણ જન્મતા હોય છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને ઉયો જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો આ નો સારું લાગે બાપુ હા શું કહું એ ભાઈ હા શું કહું છો એ ભાઈ હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ થયો ને તે જન્મતા હોય રડ્યોય નહીં હસ્યોય નહીં બોલ્યો ગાંઠિયા ફાળી ગયો નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી બેઠો બેઠો કે પાછો ભાવનગર આવી ગયો પાછો
દાંતવાદ મળે ભાવનગર ગાંઠિયા ઘોઘા ચલકલના ગાંઠિયા. એ ઘુઘુના લગ્ન છે બાપુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા. ફેરા ફરતા ફરતા કઈ માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને તો ગોર બાપા કીધું ઓપ ઝૂપ લગ્ન મંડપમાં જે વરરાજાનો જમણો હાથ આવવા ગયો હસ્ત મિલાપની તૈયારી ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથમાં આવ્યો તો હે ભૂરિયા મને ગઈ ગિલ્યા જાય ગઈ ગિલ્યા જાય. હસો ને યાર. એક દી મારી પાસે રીતનો રોવા મળ્યો. મને કે માયાભાઈ માલી તથલાય તો ધોવો તથલાય તો ધોવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલો ફેલોતા લાઈટ વહી ગઈ. ત્રણ ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક કાલક ગોલદાદાનો ફોન આવે ફિલ્મ જોવા તેદી જ આવું. અમારા ઘુઘાના લગ્ન થયા પણ આમાં શું છે કોઈ વડીલો બધાને પૂછો કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના હતું જ નહીં જોવા. સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે દુખીના ડાળિયા થયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી. અમે મોટા થઈ ગયા છે અમારો નિર્ણય. એમાં જે અમુક અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રવા દે ને પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ. નિર્ણય કરશું અમે. તા હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં, કુવરીની વાહે પીડ્યો હોય, એમાં અજાણ્યો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે, કુવરીને બચાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવાર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવા ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં. ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને. ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. કેટલા હિન્દુ બેઠા છે? તમે એનો પુરાવો શું? એક ઉભો થઈને કહું સવારમાં પૂજાના 3 શ્લોક છે, કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને.
કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક, પણ બાપ